જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બધા જો આખું બેરલ ભરાઈને આવ્યા છે 5-6 બેરલ છે ભાઈ જો હા ભાઈ પાણીનું આખું બેરલ લચ્છી ને ભાઈ ક્યાં દ્વારકા વાળાને દયા હોય તો ગમે એવો માણસ થાકી ગયો હોય તો પોગી જાય સાચી અમે વાત છે ભાઈ તંદીમાં પોગી જાય રોજ 24 કલાક આહે જોઈએ મેં 4 દિવસથી 4 દિવસથી 24 કલાક સુધી અહીંયા તમે રસોઈ બનાવો છો અંદાજિત કેટલા બૈરાઓ છે 100-150 જેટલા બૈરા ત્યાં લાગે છે આવતા રહ્યો તમે અહીંયા તમને બતાવી દઉં કે ભાઈ રોટલા બને છે રોટલીઓ બને છે ને ભાઈ દેશી ચૂલામાં જો અત્યારે ભાઈ તમને અત્યારે લાઈવ બતાવી દઉં કે ભાઈ જો અત્યારે રોટલા બને છે ગરમા ગરમ થાક્યા હતા બરાબર છતાં પણ આટલું રમતા હતા અને ભાઈ ઠેકડા મારીને લોકો રમતા હતા બરાબર છે હાલો નમસ્કાર મિત્રો હું છું મયુર ઓડેદરા બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય દ્વારકાધીશ તો મિત્રો અત્યારે દ્વારકા જવા માટે પદયાત્રીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થતો જાય છે ને જામનગરમાં અત્યારે એમ કહેવાય કે પદયાત્રીઓનું આગમન થઈ ગયું છે અને ભાઈ આપણે વાત કરીએ બરાબર સેવાભાવી ટ્રસ્ટો છે બધા અત્યારે એના કેમ્પ લઈ આવ્યા છે અને કેમ્પમાં પણ ભાઈ ઘણી બધી સારી સુવિધા આપવામાં આવે છે ચાલો તમને હું બતાવી દઉં કે કેવો આખો નજારો છે આ પદયાત્રીઓ ચાલીને જાય છે કેમ્પ છે ડીજે વાગે છે ને ભાઈ ખરેખર જબરજસ્ત મોજ આવે છે તો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયો વધુ શેર કરી નાખજો ભાઈ બપોરના લગભગ 1 વાગ્યા છે ને ભાઈ ખરેખર જબરજસ્ત તડકો છે ને અત્યારે જો લોકો આરામ કરી રહ્યા છે અત્યારે પંખાની સુવિધા છે ગાદલા છે ડીજે વાગે છે ને ભાઈ વાં આગળ હજી આપણે તમને બતાવું કે ભાઈ કઈ પ્રકારની આ કેમ્પમાં સુવિધા છે જય દ્વારકાધીશ ભાઈ કેમ્પનું આયોજન છે બરાબર ત્યાં આપણે આવ્યા હતા સાહેબ કેટલા વર્ષથી આપણે કેમ્પનું આયોજન કરી છે 4 વર્ષથી અમે આયોજન કરીએ છીએ કેમ્પનું બરાબર અને કેવી સગવડ હોય છે ને કેટલું માણસ અત્યારે અહીંયા પ્રસાદીનો ને લાભ લે છે કાયમીની માટે અત્યારે હાલની તકમાં તો 500 થી 700 વધીને 1200 માણસ ડેલીની માટે જમે છે સગવડ શું છે આપણે સગવડમાં અમારું દેશી ભોજન છે મેડિકલ વ્યવસ્થા છે પાણી વિસામો ચા પાણી અને નાસ્તો બીજી વાત કરીએ આપણે સંખ્યાની બરાબર જે ગ્રુપ છે કેટલા ગ્રુપમાં આપણે જે લોકો ભાઈઓ છે બધા સેવા આપે છે હજી અત્યારે છે 40-50 મેમ્બર છે અમે અમારા ગ્રુપની અંદર જે અમારું ગ્રુપનું નામ છે જામનગર જિલ્લા નિરાધાર ગૌરક્ષક ગ્રુપ છે એની અંદર શું કાર્ય કરે છે અમે અમારું કાર્ય છે એક જ લક્ષ્ય છે અમારું જે અકસ્માતમાં ગાયો જે ઘવાય એને અમે જે મૃત્યુ પામે એની દફન વિધિ કરીએ છીએ અને બીજી અમે હોસ્પિટલ દ્વારા ગૌશાળાના માધ્યમથી ગૌશાળા લગી સેવા આપીએ છીએ સેવા કરે છે ભાઈ ખરેખર અત્યારે આપણે જો કે ભાઈ લચ્છીની સેવા પૂરી પાડી છે બધા જો આખું બેરલ ભરાઈને આવ્યા છે 5-6 બેરલ છે ભાઈ જો હા ભાઈ પાણીનું આખું બેરલ લચ્છી ને ભાઈ ક્યાં ગમતી આવો ભાઈ જે લોકો ભાઈ અહીંથી આવે છે ને વેચાઈને ખાલી હાથે નહીં જવા દેતા ભાઈ તમે લચ્છી પીને જાઓ બધાને પીવાની હાલીને આવતા હોય તો ભલે ગાડીમાં આવતા હોય તો ભલે વાળા હોય કે 2 વ્હીલ વાળા હોય ગમે ના ભાઈ વાહ ભાઈ વાહ ખરેખર સેવાને ભાઈ આપણે ધન્ય છે તો મિત્રો ખરેખર અત્યારે જોરદાર મજા આવે છે ને આનંદ કરીએ છીએ આપણે ભાઈ સેવાની વાત કરીએ તો ભાઈ ખડીગોની સેવા તમે જોઈ શકો છો કે ભાઈ રસ્તામાં આવે છે મેડિકલની સેવા હોય જમવાનું હોય સુવાનું હોય ભાઈ કોઈ જાતની તકલીફ પડવાની નથી જે લોકો દ્વારકા ચાલીને જાય છે અને ખરેખર લોકોનો ભાવ જો ભાઈ રસ્તામાં જે લોકોને સેવા આપે છે બરાબર છે ધરારથી એમ કહેવાય કે ભાઈ ઊભા રખાવીને ભાઈ નાસ્તો કરાવે છે પાણી પીવડાવે છે લચ્છી પીવડાવે છે ઘણી બધા નાસ્તા કરાવે છે પછી ચાલીને જતા હોય ગાડીમાં હોય કે ગમે જતા હોય બરાબર અત્યારે ભાઈ એવો ભાવ છે લોકોનો કે ભાઈ ખરેખર અહીંથી કોઈ જાય એટલે બરાબર અહીંયા પ્રસાદ લીધા વગર ના જાય જય દ્વારકાધીશ કેવી મજા આવે ઓહો ભાઈ ઘટે નહીં ભાઈ ક્યાંથી આવ્યા કાકા તમે રાજકોટથી હાલીને આવો છો કેટલા વર્ષથી આવો છો કોણ પેલું જ છે કેટલા વર્ષ છે કેવો થાક બાક લાગ્યો કે નથી નથી લાગ્યો ભગવાનની દયા છે 1.5 દિવસમાં 100 કિલોમીટર કાપી નાખ્યું બહુ મજા છે ઠાકરની પૂરેપૂરી દયા છે ભાઈ તમે ક્યાંથી આવો છો અમે તો અહીંથી છે કેમ્પમાં સેવા આપો છો બરાબર સેવાની વાત કરીએ બરાબર લોકો આવે છે કઈ સેવા અત્યારે છે અહીંયા અત્યારે રોટલા શાક આ તે સુવાની બધી સુવિધા છે કઈ પણ નાવા બાવાની બધી સુવિધા છે તો અત્યાર સુધીમાં હજી વાત કરી તો હજી ટ્રાફિક તો આવશે હજી 1-2 દિવસમાં વધારે આજથી હજી ટ્રાફિક ઓછો હોય થોડો હજી 2 દિવસથી ટ્રાફિક હાલશે અને 20 વર્ષથી હાલી જાઉં છું 20 વર્ષથી હાલી 20 વર્ષ 20મું વર્ષ છે દ્વારકા જવાનું. હા ભાઈ વાહ હું ક્યાંથી આવો તમે અમે અહીંયા આગળ ગામડેથી આવો ને કેવી ભાઈ રસ્તામાં વાત કરીએ કેમ્પની સુવિધા બધી કેવી હોય રસ્તામાં કેમ્પની બહુ સુવિધા સારી બહુ જ એકદમ ફૂલ કેમ્પ આવે ફૂલ કેમ્પ આવે છે અને બહુ મજા આવે છે દર વર્ષે પુગાઈ જવાય દર વર્ષે તંદીઓ પોગી જાય પછી માંદા પડ્યા હોય કેવું કોઈ વસ્તુ કાઈ થયું નથી કોઈ દી ઠાકોરજીની દયા છે ઠાકોરની દયા છે કોઈ દી કાઈ થયું નથી હા ભાઈ વાહ હું વાત 20 વર્ષ થયા કોઈ દી કાઈ દવા ન દાય કાઈ નહીં હા ભાઈ વાહ
ભાઈ આ શ્રદ્ધાનો વિષય છે, બરાબર ને વાત કરીએ ભાઈ. શ્રદ્ધા હોય ને તો ગમે એવું થાકેલું માણસ હોય કે ગમે એવું માંદું માણસ હોય ને અને જય ઉપર દ્વારકાધીશ ના- દ્વારકાવાળાને દયા હોય તો ગમે એવો માણસ થાકી ગયો હોય તો પોગી જાય. પોગી જાય, સાચી અમે વાત છે ભાઈ. તંદીમાં અમે પોગી જાય. તંદીમાં પોગી તંદીમાં પોગી જાય. તંદીમાં તંદીમાં હોય. બરાબર છે. દરરોજ કેટલા કિલોમીટર હલાય? અમે દરરોજ 25-30 કિલોમીટર 40 કિલોમીટર અને બે દી પોગવું ને તો બે દી એક દી 70 કિલોમીટર વાહ અમે બે દી પોગેલ છીએ. બેદીએ પોગલ છે. અત્યારે જવાની એનું કામ નથી હો. હા, ના જુવાની પોગી જાય. પોગી જાય. પોગી જાય અમે માણસ હાલેમાં પોગી જ જાય. કોઈ રસ્તામાં રહેતું જ નથી. ન્યાનો પછી માહોલ હોય, બરાબર. ન્યાનો માહોલ કેવો હોય? એનો માહોલ તો વાત જ જવા દે. બહુ માહોલ હોય અને કેમ્પે બહુ બોરા કેમ્પ આવે, બહુ જ કેમ્પ આવે છે. અમારે કઈ વસ્તુ ખોવાની નથી. અમને કોઈ દી કઈ પગમાં લાગ્યું નથી, ડણ પડ્યા નથી, કોઈ દવા એક ગોળી લીધી નથી, કોઈ દી એક ગોળી નહીં. 20 વર્ષથી આજે કોઈ દી દવા પીધી નથી, કોઈ દી થાકે નહીં લાવ્યો, કોઈ દી પાછું હાલીને આવવું હોય તો આવી જાય. મિત્રો જય દ્વારકાધીશ ના નાદ સાથે એમ કહેવાય કે ભાઈ કેમ ચાલુ થઈ ગયા છે ને ભાઈ આપણે રસોડામાં આવ્યા છીએ ને મારી સાથે વાત કરી કે મારી કેમ છે? જય દ્વારકાધીશ. કેટલા માણસોનું રસોડું છે ને કેટલા બૈરાઓ અત્યારે તમે રસોઈ બનાવો છો? અહીંયા જો આ તમારા નજર અમે બેઠા એ બધા બૈરા અને રોજ 24 કલાક અહીંયા જોઈએ અમે 4 દિવસથી. 4 દિવસથી 24 કલાક સુધી અહીંયા તમે રસોઈ બનાવો છો. અંદાજિત કેટલા બૈરાઓ છે? 100-150 જેટલા બૈરા અત્યારે લાગે છે? હા અત્યારે એટલા બૈરા હે તમારા સામે. બપોરે ને રાતના 2 ટાઈમ? સવારથી સાંજ સુધી હાજર દે, રાતે 1-1:30-2 વાગી જાય રોજ. દરરોજ બધા ઘરના જ સભ્યો છે કે બધા અલગ 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 છે? અલગ અલગ. તો મિત્રો ભાઈ તમે જોઈ શકો છો અત્યારે ભાઈ લાઈવ રસોડું તમને અત્યારે દેખાઈ રહ્યા છે ને ભાઈ જો અત્યારે ખીચડી બને છે, શાક બને છે, બીજું આ તમે જો આવતા રહ્યો તમે અહીંયા તમને બતાવી દઉં કે ભાઈ રોટલા બને છે, રોટલીઓ બને છે ને ભાઈ દેશી ચૂલામાં જો અત્યારે ભાઈ તમને અત્યારે લાઈવ બતાવી દઉં કે ભાઈ જો અત્યારે રોટલા બને છે ગરમા ગરમ. અને ભાઈ સહેલું નથી આ બધી વસ્તુ કરવી, અઘરી છે. બરાબર લાગતું હોય કે ભાઈ વસ્તુ સહેલી છે તો એ ભાઈ ખરેખર ક્યાંક ને ક્યાંક આ ભોગ દેવો પડે છે. સેવા કઈ સહેલી વસ્તુ નથી. અત્યારે જો ગરમા ગરમ તો કટલેસ બને છે, વડા બને છે. કાકા કેટલા વર્ષથી આપણે આવી સેવા કરીએ છીએ? આપણે આ 17 વર્ષ થયા. 17 વર્ષ થયા. પેલા પાણીને કરચાવટ ભરીને જાતા બરાબર. બોટલીથી, પછી એમાંથી ધીરે ધીરે ગાંઠિયા, ચા ગાંઠિયા, પછી નાસ્તો, પછી અહીંયા ગાડા બાંધી અહીંયા જમણવાર કરીએ, પછી શાક રોટલા ચાલુ કર્યા, ખીચડી કઢી સાદું બધું જમવાનું આપણેથી જે બને એ સેવા કરીએ. પછી આ લોકો બધા આવે મળી અને બધી સેવા કરી. પછી આ કેપ હમણાં હાલે આજે 17 વર્ષ થઈ ગયા. 17 વર્ષ હતા, હમણાં 24 કલાક ચાલુ છે કેપ કાયમની માટે હોળી માથે. તમારા ગ્રુપનો સપોર્ટ કેવો છે? બધા જે ભાઈ બંધ છે બરાબર, બધા ભાઈ લોકો છે, બધી બહેનો છે, અત્યારે સેવા આપે છે અત્યારે બધાને સપોર્ટ થી આ બધું હાલ્યું જાય. આપણો કોઈનો સપોર્ટ બધાને સહારો હોય તો હાલે ને, એકથી કઈ ના થાય. બાકી દ્વારકા વાળો બધાને બુદ્ધિ આપે. અત્યારે પદયાત્રી છે અત્યારે સંખ્યા તો અત્યારે ખરેખર હવે વધતી જાય છે. હજી 2 દિવસ સુધી હજી સંખ્યા વધશે. 2 દિવસ હજી સંખ્યા ખૂબ રહે. અહીંયા હજારો માણસો નીકળે, ચા પાણી નાસ્તો ચાલુ હોય. અમારેથી બને એ સેવા કરીએ, બાકી દ્વારકા વાળો કરવા દે તો કરીએ. દ્વારકા વાળો ભાઈ કરીને ના નહીં પડે. દ્વારકા વાળો તમારા સપોર્ટમાં છે, દ્વારકા વાળો હજી તમને જાજુ દે ભાઈ. જય દ્વારકાધીશ. બેનો પણ રાસ લો, બધા રાસ લો. ભાઈ વિડિયો ઉતારી લેજો કેમ્પેન વાળા. કે હમારા નિવાસી ઘોડા હાથીઓ બાપો બાપો. અત્યારે હું ને જયભાઈ સાથે મળી ગયા બરાબર છે, વિડીયો બનાવતા હોય. જયભાઈ ખરેખર સાચી વાત કરજો દિલથી કે કેવી મજા આવે છે? ના ખરેખર મજા આવી. પેલા કેમ્પમાં ગયા ને અહીંયા મને એમ થયું કે હું રાસ લેવા માંડું. આમ જે વાઇબ હતી, આમ અત્યારના જમાના પ્રમાણે કઈ આપણે વાઇબ તો બહુ એકદમ પોઝિટિવ વાઇબ હતી, એનર્જી વાળી હતી ને મજા આવી ગઈ ટૂંકમાં. હજી એક વાત કરી બરાબર, આટલું માણસો થાક્યા હતા બરાબર, છતાં પણ આટલું રમતા હતા અને ઠેકડા મારી મારીને લોકો રમતા હતા બરાબર છે. એ જોવાની જે મજા આવી આપણે એમ થાય કે આનંદ થયો કે આટલા થાકેલ છે માણસો તો આવો હુડો રમો કઈ સહેલી વસ્તુ નથી. એમાં કાયદેસર તમારે ઊભી બેઠી મારવી પડે અને પગ તમારા ભરાઈ ગઈ ઊભી બેઠી મારો કઈ સહેલી વસ્તુ નથી. આપણે દ્વારકાધીશની ઠાકરની દયા હોય ને ત્યાં વસ્તુ પોસિબલ થતી હોય છે. શું કે જયભાઈ બીજું હજી આપણે હજી અત્યારે સફર કર્યો તમે બરાબર, કેવી મજા આવી? અરે એકદમ ફૂલ. આમ આ લોકો આટલું હાલીને જાય છે ઈ જ જોઈને થાય કે આપણે તો 2-5 કિલોમીટર ના હાલી હકી, ત્યાં જ પૂરું થઈ જાય. આ લોકોમાં દ્વારકાધીશ એટલી એનર્જી આપે છે કે આટલું હાલીને આટલું જાય છે.
તો એક બહુ સારી વસ્તુ કહેવાય. બીજું જયભાઈ સેવાના કેમ્પ અત્યારે ઘણા બધા છે, માણસો સેવા કરે છે બરાબર, પૈસો જે માણસો પાસે ખરેખર વાપરો તમે કાંઈ વાંધો નહીં, સેવામાં વાપરો. અને સેવા કરવા વાળા પણ જેની પાસે પૈસો નથી માણસો અહીંયા સેવા કરવા માટે આવે છે. ને આપણે જોયું ભાઈ ઘર પર એવડા મોટા રસોડા આપણે જોયા કે માણસે તે ઘરના સભ્યોને બધા પોતાના મનથી જેમ કહેવાય કે સેવા કરવાની ભાવમાં નિસ્વાર્થ સેવા કરવા માટે પહોંચી ગયા હતા. કેવડું મોટું રસોડું હતું. બહુ સારું કહેવાય. આમ એક અત્યારના જમાનામાં એક ટાઈમ એક આમ કિંમતી વસ્તુ છે મહત્વની. તમે પૈસા કે ન આપી શકો તો અલગ હોય, તમે તમારો ટાઈમ દિયો છો, સેવા કરો છો, તો એ એક બહુ સારી વસ્તુ કહેવાય. છોકરાઓ આગળ લઈ લ્યો, છે આગળ લઈ લ્યો. ગાડી મેં અંદર લઈ હતો. આ મારા પ્રભુભાઈ મીરા જય 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 કાવળી ગાડી ના ઠાકા એ બાબા સબંકા આગે રે ડંકા બળબાતી અમે બળવા. જય દ્વારકાધીશ. કેટલે છેટેથી આવો? 265 265 કિલોમીટર દૂરથી આવો છો. કયું ગામ? કેસરડી કઈ જગ્યાએ આવ્યા? બાવળા. બાવળા. ઓહો ભાઈ ભાઈ, કેવા થાક કેવો છે? થાક લાગે, લાગે થોડો ઘણો? થોડો ઘણો લાગે. રસ્તામાં કેમ્પો ને સેવા કેવી છે? ફૂલ સુવિધા. ફૂલ સુવિધા. ફૂલ સુવિધા. હા હા. કાંઈ ઘટે? ના ના, રહેવામાં, જમવામાં, કોઈ જ ના ઘટે. પાણી ઘડીએ ઘડી આવતું રહે? હા, પાણી ઘડે ઘડે આવે. અને હજી કેટલું છેટું છે દ્વારકા જવા માટે? 120. 120. હવે હલાઈ જાય કે? હા હા, પાર પડી જાય. પડી જાય ને? હા હા. થાક્યા નથી ને? ના ના. હું કયો સાહેબ, તમે શું કયો? બસ મોજે મોજ, મજા મોજ ને? હા. દ્વારકાધીશની દયા હોય એટલે કાંઈ ઘટે? કાંઈ ના ઘટે. ગમે એવો થાક હોય ઉતરી જાય ને? હા હા, ત્યાં પછી કેવો માહોલ હોય છે, કેવી મજા આવે? અરે અહીંયા તો મોજ આવે એવી જઈને આવે. હે? હા, ટ્રાફિક? હે? બધું સાથમાં જ હોય. હા ભાઈ, શું વાત છે. દવા બવા બધી સાથમાં જ હોય. બરાબર. બધી દવાની સુવિધા હોય, જમવાની, રહેવાની બધી સુવિધા ત્યાં મળી જાય તમને. ફૂલ સુવિધા. જ્યાં દ્વારકા વાળો હોય ને ત્યાં કઈ જ ના થાય. કાંઈ ના ઘટે, સાચી વાત છે. એ દ્વારકા વાળાને જ બધું કરવાનું, આપણે કઈ કરવાનું નથી. એનો હાથ હોય ત્યાં સુધી આપણને કઈ ના થાય. આ નાના નાના બાળકો જે પણ ચાલીને આવ્યા તમારી સાથે? આવો આવો, તમે અહીંયા આવો. આ નાના નાના બાળકો જે ભાઈ એ પણ ચાલીને જાય છે. તમારું નામ શું છે? જાનવી. કેટલા વર્ષ થયા? 12. 12. તને? 12 વર્ષ. 12 વર્ષ. તને 12 વર્ષ. તમે થાક્યા નથી એટલે તો આ છેટેથી હાલીને આવ્યો તો? ના નથી થાક્યા? ના. મજા આવે કે નથી મજા આવતી? હા. ભાઈ પદયાત્રીઓ માટે ભાઈ ખરેખર સેવા કરે છે જોરદાર. જો તમે અત્યારે ભાઈ ફ્રૂટ અત્યારે રાખ્યું છે, આવો તડકો છે ભાઈ, ખરેખર અત્યારે જઈમાં પછી થોડી કેમ થાય કે એનર્જી જોતી હોય તો શું જોઈએ, તો કે ભાઈ ફ્રૂટ જોઈ, તરબૂચની અત્યારે સેવા આપે છે ભાઈ. ઘણા બધો આખો જે સ્ટાફ છે આ લોકોનો બરાબર આખું ગ્રુપ છે. શું કે ભાઈ કેટલા મજામાં? આ પહેલી વાર કેમ કરો છો કે ઘણી વાર કરેલો છે? કેમ? બીજી વખત ચોથી વખત કરેલું. ચોથી વખત કરો છો. અને કેવો સહયોગ છે આ બધા? કેવા મજા આવે કાયદેસર. મજા આવે ને? કાયદેસર સેવા કરવાની ભાઈ ખરેખર એક ફિલિંગ અલગ જ હોય છે. ભાઈ આવું સારું કાર્ય થતું હોય બરાબર છે તો ભગવાન રાજી હોય, આપણી સાથે હોય છે બરાબર છે. આ ભાઈ સાથે પણ વાત કરી કે ભાઈ કેટલા ટાઈમ છે તમે અહીંયા સેવામાં? ત્રીજું વર્ષ છે અમારા પેટ્રોલ પંપ નું, ન્યુ મુરલીધર પેટ્રોલિયમ નું કેમ્પ છે. ત્રીજું વર્ષ થયું અહીંયા. 3 વર્ષથી અમે કેમ્પ કરી છીએ. પેલા નાનું હતું, આ વખતે થોડુંક મોટું આયોજન કર્યું છે. પદયાત્રીઓની તકલીફ ઓછી પડે એના માટે. આ વખતે હજી વાત કરી તો હજી 1-2 દિવસમાં પદયાત્રીની સંખ્યા હજી તો વધશે. હજી વધારે આવે છે પણ તૈયારી છે, કઈ વાંધો નથી. પદયાત્રીની પૂરેપૂરી સેવા આપવામાં આવશે. ખરેખર સારું કાર્ય કહી શકાય ભાઈ. ચાલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.